નમસ્કાર મિત્રો, મારી ઉંમર 22 વર્ષની છે અને હું એક ફેક્ટરીમાં કામ કરવા માટે જાઉં છું. તે ચોકલેટ બનાવવાની ફેક્ટરી હતી. ફેક્ટરીમાં કામ કરવું બહુ કઠિન હતું. ત્યાં લાંબો કલાકો સુધી ઊભું રહેવું પડતું અને સૌ મોટી મુશ્કેલી તો એ હતી કે ફેક્ટરીનો મેનેજર ખૂબ જ કડક સ્વભાવનો હતો. દરેક કર્મચારી તેની સામે ગભરાતા હતા. તે નિયમ વિશે બહુ સખત હતા. એક દિવસ તે મારા પર ગુસ્સે થઈ ગયા અને બોલ્યા કે આ કામ કરવાની જગ્યા છે, અહીંયા ફાલતુ સમય નહીં બગાડવાનો. મારી આંખોમાં આંસુ આવી ગયા અને હું ધીમેથી બોલી, સોરી સાહેબ, પરંતુ તેણે મારું કંઈ સાંભળ્યું નહીં અને મને તે ચેતવણી આપી, જો બીજું વાર આવી ભૂલ થઈ ન જવી જોઈએ. એ દિવસ પછી હું વધારે સાવધાન બની ગઈ, પરંતુ મજબૂરી તો મજબૂરી જ હોય છે. પણ ધીમે ધીમે મેનેજર સાહેબ મારી પરિસ્થિતિ સમજવા લાગ્યા. તે દૂરથી મને જોતા રહ્યા કે કેવી રીતે હું કામ કરું છું. આ એક દિવસ ફેક્ટરીમાં ખૂબ મોટું ઓર્ડર ઉપર કામ થઈ રહ્યું હતું. આજે કામ પણ વધારે હતું. હું સતત કામ કરી રહી હતી. ત્યારે અચાનક મેનેજર સાહેબની નજર મારી તરફ ગઈ. તેણે મારી હાલત જોઈ અને તે મારી પાસે આવ્યા. તેણે મારો માથા ઉપર હાથ મૂક્યો અને કહ્યું, તમે ચિંતા ના કરો, મારી સાથે ચાલો. તે તરત જ પોતાની કાર લઈને આવ્યા અને મને હોસ્પિટલ લઈ ગયા. ડૉક્ટર તપાસ કરીને કહ્યું કે સામાન્ય તાવ છે, સમસ્યાઓ આવી ગઈ, તેથી કોઈ મોટી સમસ્યા નથી, પરંતુ દવા અને આરામની જરૂર છે. હું હોસ્પિટલમાં બેઠી હતી. મારી આંખોમાં આંસુ હતા. મેનેજર મારી બાજુમાં ઊભા હતા. તેણે શાંતિથી કહ્યું, માફ કરજો, કારણ કે મેં તમને પહેલાં સમજાયા વગર દાટ્યા હતા. મને ખબર નહોતી કે તમે કેટલું બધું સહન કરી રહ્યા છો. તેની વાત સાંભળીને હું ભાવુક થઈ ગઈ. મેં કહ્યું, સાહેબ, જિંદગી મને શીખવી રહી છે કે એ રીતે હું જીવી રહી છું. તે ચૂપચાપ મને જોતો રહ્યો, પણ તે દિવસ પછી બધું બદલાઈ ગયું. મેનેજર હવે પહેલાં જેવા કડક નહોતા રહ્યા. હવે ધીમે ધીમે અમારી વચ્ચે એક અજાણ્યા વિશ્વાસ ઊભા થવા લાગ્યા. હવે તે માત્ર મેનેજર નહોતા, તે મારો એક સહારો બની ગયા હતા અને કદાચ હું પણ તેના માટે ખાસ બની ગઈ હતી. એક દિવસ તેણે કહ્યું, તું એકલા આ બધું કઈ રીતે સંભાળે છે? તેણે ધીમેથી મારો હાથ પકડીને બોલ્યો, હવે તારે એકલા રહેવાની જરૂર નથી. હું તેની તરફ જઈ રહી હતી. મારી આંખોમાં હજારો પ્રશ્નો હતા. હું સમજી ન શકી તે શું કહેવા માંગે છે. તે આગું બોલ્યા, મને ખબર છે તારી જિંદગીમાં શું થયું છે, પરંતુ જો તું મજૂરી આપે તો હું તને એક સરપ્રાઈઝ આપવા માંગુ છું. અને તે મને તેના કેબિનમાં લઈ ગયો અને એક મોટી અને જાડી ચોકલેટ બતાવી. મારા દિલમાં એક અજીબ લાગણી થઈ ગઈ. હું ડરી પણ રહી હતી ને ખુશ પણ હતી. મેં થોડા વિચાર કર્યા અને પછી મેં ધીમેથી ચોકલેટ પકડી લીધી અને મેનેજરની આંખો બંધ થઈ ગઈ. પછી તો રોજ અમે એક ચોકલેટ ખાતા ને મજા કરતા. થોડા મહિના પછી અમે બંનેએ લગ્ન કરી લીધા. હવે હું રોજ 2-3 વખત ચોકલેટ ખાઈ લેવું છું. મિત્રો, વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.